અધ્યાય 17 શ્લોક 8 જે આહાર આયુષ્ય શુદ્ધતા બળ આરોગ્ય સુખ અને પ્રસન્નતામાં વધારો કરે છે, જે સ્વાદિષ્ટ સ્નિગ્ધ પૌષ્ટિક અને મનને પ્રિય હોય છે, એવા આહાર સાત્વિક વ્યક્તિઓને પ્રિય હોય છે. ભગવાન અહીં માત્ર શું ખાવું તે નથી સમજાવતા. તેઓ ખોરાક આપણા શરીર અને મન પર શું અસર કરે છે તે જોવાનું શીખવે છે. ભગવાન અહીં સમજાવે છે કે સાત્વિક સ્વભાવ ધરાવતા અને આધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા રાખતા સજ્જન લોકોને સ્વાભાવિક રીતે કેવા પ્રકારનો આહાર પ્રિય હોય છે. આવા આહારમાં કેટલીક વિશેષતાઓ હોય છે. સૌપ્રથમ, સાત્વિક આહાર આયુષ્ય વધારનાર હોવો જોઈએ. ખોરાક એવો ન હોવો જોઈએ જે ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે અથવા જીવનશક્તિ ઘટાડે. ભોજનનો હેતુ જીવનને પોષવાનો છે, જીવનને ક્ષીણ કરવાનો નહીં. ભોજન લીધા પછી આપણને એવું અનુભવાવું જોઈએ કે તેમાંથી શરીરને શક્તિ અને સાત્વિક ઉર્જા મળી રહી છે. ખોરાક શરીરને મજબૂત બનાવે, તેની કાર્યક્ષમતા વધારે અને જીવન શક્તિને જાળવી રાખે. આ સાત્વિક આહારની મહત્વપૂર્ણ વિશેષતા છે. આહાર આરોગ્યવર્ધક પણ હોવો જોઈએ. જે ખોરાક વારંવાર શરીરમાં અસ્વસ્થતા કે રોગ ઉત્પન્ન કરે તે સાત્વિક સ્વભાવની વ્યક્તિ માટે યોગ્ય નથી. ભગવાન આગળ કહે છે કે ખોરાક સુખ અને પ્રસન્નતા વધારનાર હોવો જોઈએ. ભોજન લીધા પછી મનમાં નિરાશા, સુસ્તી કે ઉદાસીનતા ન આવવી જોઈએ. તેના બદલે શરીરમાં તાજગી અને મનમાં પ્રસન્નતા અનુભવાવી જોઈએ. ખોરાક રુચિકર અને સ્વાદિષ્ટ પણ હોવો જોઈએ. સાત્વિક ભોજનનો અર્થ સ્વાદવિહીન ભોજન નથી. ભોજન એવું હોવું જોઈએ કે તેને જોતા અને તેની સુગંધથી સ્વાભાવિક રીતે ખાવાની રુચિ જાગે. ભગવાન અહીં રસ્યાહ શબ્દનો ઉપયોગ કરે છે, એટલે કે રસયુક્ત, સ્વાદસભર અને તાજગી આપનાર આહાર. ખોરાક અતિશય સૂકો કે નિર્જીવ ન હોય, પરંતુ તેમાં સ્વાભાવિક રસ અને તાજગી હોવી જોઈએ. તે જ રીતે ખોરાક સ્નિગ્ધ, પૌષ્ટિક અને શરીરને યોગ્ય પોષણ આપનાર હોવો જોઈએ. ભોજન કર્યા પછી માત્ર પેટ ભરાય હોય એવો અનુભવ નહીં, પરંતુ શરીર અને મન બંનેમાં સંતોષ અનુભવાય એવું હોવું જોઈએ. સાત્વિક આહાર હૃદયને પ્રિય અને આનંદદાયક હોય છે. જે ભોજનને જોતા જ અણગમો થાય, જે અસ્વચ્છ લાગે અથવા જેને ખાવાની સ્વાભાવિક ઈચ્છા ન થાય, તે સાત્વિક વ્યક્તિને સામાન્ય રીતે પ્રિય હોતું નથી. સાત્વિક આહારના આ ગુણોને આપણે વધુ સારી રીતે સમજી શકીશું જ્યારે ભગવાન આગળ રાજસિક અને તામસિક આહારનું વર્ણન કરશે અને તેમની સાથે તેની તુલના કરશે.